આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારો કામ પણ સરળ થઈ જશે, તમારી મહેનત અને સમય બંને બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આ રીતના જે ખૂબ જ નાની સાઇઝના જે પિલ્લો કવર હોય છે ને, આપણે ક્યારેક મોટી બેડશીટનું સેટ લઈએ ને ડબલ બેડનું ભારેમાં, તેમાં આવે છે, તમે જોયું હશે, એમાં ઓશિકા રેડી આવે છે, એની અંદર રૂ ભરેલું હોય છે અને નાના આપણે પલંગ પર રાખતા હોઈએ, પણ આ રીતે જૂના થઈ જાય ને તો એના કવર છે ને એમને એમ પડ્યા હોય છે, ચેનવાળા હોય છે, સરસ, પણ આપણે આટલો નાનકડો હોય એટલે તેનો કોઈ વપરાશ ના કરીએ। તો આજે હું તમને તેનો એક સરસ ઉપયોગ બતાવું છું, તમને ખૂબ જ કામ આવશે। જુઓ, તો આ રીતે આપણી પાસે ફાઇબરની કે કાચની જે પ્લેટ્સ હોય છે ને, આપણે ક્યારેક મહેમાનો માટે વાપરતા હોઈએ કે પછી કોઈ પ્રસંગમાં વાપરતા હોઈએ, તો એમને એમ આપણે રાખીએ ને તો ખૂબ જ ધૂળ પણ ચડી જાય અને તૂટવાનો પણ બીક રહે, આપણે તેનું બોક્સ તૂટી ગયું હોય કે કંઈ પણ હોય ને, તો આ રીતે તમે તેમાં મૂકશો ને, જો આ રીતે પિલ્લો કવરમાં ઘણા બધા આપણે પ્લેટ્સ આવી જાય, જુઓ, અને આપણે સરસ તેને કબાટમાં નાખીને ક્યાંય પણ રાખી શકાય, ધૂળ પણ ન ચડે અને એકદમ સચવાયેલા રહેશે। જુઓ, હજી તેમાં જગ્યા છે, મેં નાની મોટી બંને પ્લેટ રાખી દીધી છે, બંને સાઇઝની છે, તો તમે બાઉલ્સ પણ રાખી શકો, ચમચી વગેરે પણ રાખી શકો। ખૂબ જ સરસ આઈડિયા છે, આ રીતે ચેનવાળી હોય તો સરસ પેક રહેશે, તમને ટ્રાય કરીને જોજો। ત્યાર પછી જો આ રીતે આપણે એલ્યુમિનિયમની મોટી કઢાઈ આપણી પાસે એક બે તો હોય જ છે, આપણે તેમાં ભલે રાંધતા ના હોઈએ, આપણે નુકસાનકારક હોય એટલા માટે, પણ આપણે તળવા માટે કે આપણે વપરાશમાં લેતા હોઈએ ને તો થોડોક ટાઈમમાં છે ને આ રીતે તેમાં દાગ આવી જાય છે। જો પાછળ કેવા ઓઇલી દાગ થઈ જતા હોય તેલના, અને આપણે સાફ કરીએ તો નીકળે નહીં, તો તેને સાફ કરવા માટે આપણે શું કરવાનું, જો એક મોટું વાસણ હોય ને તે ગેસ ઉપર રાખી લેવાનું અને તેમાં પાણી ભરી લેવાનું અને ગેસ ચાલુ કરી દેવાની, ફૂલ રાખવાની આપણે પહેલાં ફ્લેમ। ત્યાર પછી જે આપણે કઢાઈ તમારે નાની મોટી કેવી પણ સાફ કરવી હોય ને તેને એ વાસણમાં રાખી દેવાની અને તેમાં પણ પાણી ભરી દેવાનું। જો બંને કઢાઈમાં પાણી ભરવાનું, આ રીતે ઉપર રહે ને તરે ને એ રીતે રાખવાનું, અને તેમાં આપણે કોઈ પણ તમે કપડાં ધોવાનું તમે પાવડર વાપરતા હોય ને તે એડ કરી દેવાની 2 ચમચી, અને એક અડધો લીંબુ આપણે લીધું છે તેનો રસ નાખી દેવાનું અને તેનું છોતલું પણ તેમાં જ આપણે નાખી દઈશું, જો આ રીતે નીચોવીને। અને નીચેનું જે વાસણ તમે તપેલું લીધું હોય કે કોઈ પણ આ રીતની મેં કઢાઈ જ લીધી છે બીજી પણ, તેમાં આપણે છોતલું નાખી દેવાનું, એટલે નીચેનું વાસણ પણ કાળું ના પડે, કેમ કે ઉકાળશે ને આપણે તો નીચે કાળું ના થાય। અને ત્યાર પછી જો આ રીતે આપણે કોર ઉપર જ્યાં પણ ગંદી હોય ને તેને આ રીતે ધીમા તાપે ઉકળવા દેવાનું, ઉકળી જાય ને એટલે તાપ આપણે ધીમો કરી નાખવાનો ગેસનો, તો આ રીતે ઉકળશે ને તો એના મેળે જ જો આ બધું છે ને એનું મેલ જામેલું હશે ને જે પણ દાગ એ બધા નીકળવા માંડશે। જુઓ, તમારે જરા પણ મહેનત કરવાની જરૂર નહીં પડે, આપણે એમને એમ ઘસીએ ને કોરે કોરી તો આપણે ખૂબ જ ટાઈમ પણ લાગે, આપણા હાથ પણ દુખી જાય ઘસીને, અને આ રીતે તમે ઉકાળી લેશો ને ગરમ પાણીમાં, ત્યાર પછી જો હું તમને થોડોક ઘસીને બતાવું છું, આપણે નીચે ઉતારી લેવાનું, હળવું ઠંડુ થઈ જાય ને તો આ રીતે તાર લેવાનું, આપણે વાસણ ધોતા હોય તો જુઓ તમે દાગ કેવા સરસ નીકળી જાય છે, તમે જુઓ તમારી સામે જ હું ઘસીને બતાવું છું તમને, બધાએ દાગ સરસ તમારે નીકળી જશે અને કઢાઈમાં એવી સરસ થઈ જશે કે આપણે પહેલાં દાગ હતા જ ને એવા લાગશે તમને। જુઓ, તમે એમને એમ કરજો તો તમારે એમને એમ નહીં નીકળે, પણ આપણે આ ગરમ પાણીમાં ઉકાળ્યું છે ને સરફ અને લીંબુ નાખીને તો એકદમ તેનો મેલ ઓગળી જશે। જુઓ, અને જે ના નીકળતા હોય ને થર જામી ગયો હોય ને તેને છરીથી તમે કરશો તો પણ બધું નીકળી જશે। જુઓ, અને આ રીતે તારથી ઘસી નાખશો તો તમારે સરસ કઢાઈ થઈ ગઈ છે। જુઓ, હવે હું તમને ધોઈને પણ તેનું રિઝલ્ટ બતાવીશ। જુઓ, અંદર બહાર બંને બાજુ મેં ઘસી લીધી છે, આપણે ઉકાળી હતી ને એ જ કઢાઈ છે, હવે હું ધોઈને બતાવું છું તેનું રિઝલ્ટ। તો ખૂબ જ સરસ આ આઈડિયા છે, તમે ટ્રાય કરીને જોજો। તમારી નાની મોટી કોઈ પણ કઢાઈ કે જર્મનનો વાટકો કે કોઈ પણ હશે ને તેને આ રીતે તમે સાફ કરી શકશો, ખૂબ જ ઓછી મહેનતે અને ઓછા સમયમાં। જુઓ, પહેલાંનું તમે રિઝલ્ટ તમે જોઈ શકો છો સ્ક્રીન પર, અને હવે કેટલી સરસ થઈ ગઈ છે, આપણે મહેનત પણ વધારે નહીં લાગે અને સમય પણ આપણો બરબાદ ન થાય તેની પાછળ, ફક્ત આપણે ગેસ ઉપર ચાલુ કરીને આ રીતે ઉકાળી લેવાની। ત્યાર પછી આ રીતે મોટા શર્ટ હોય ને આપણે જેન્ટ્સના, તેને ઘડી કરવા માટેની એક તમને નવી જ અને એકદમ સરસ એકદમ સહેલી રીત બતાવું છું। આ રીતે ઊંધું કરી નાખવાનું, ઇસ્ત્રી કરીને આપણે જેમ કરતા હોય ને એ રીતે, અને આપણે જે બાંય હોય ને તેને એકબીજા ઉપર આ રીતે રાખવાની। જુઓ, કોઈ નાની છોકરી હોય ને ઇસ્ત્રી ના ફાવતી, ઘડી ના ફાવતી હોય ને એમને આ રીતે ટ્રાય કરી શકાય। જુઓ, ત્યાર પછી આ રીતે એક બાજુ નીચેથી ઉપર લેવાનું, ફોલ્ડ કરવાનું અને 2 વખત આ રીતે કરવાનું, એક વખત કર્યું અને 2 વખત આ રીતે રાખી, અને પછી આ બાજુથી એક બાજુ કરવાનું એક વખત અને બીજી બાજુથી પણ એ રીતે કરવાનું, અને સામે આ રીતે પોકેટ જેવું નીકળશે। જુઓ, તમે 2 બાજુ કરશો ને તો કોઈ પણ એક બાજુ આપણે આ રીતે પરોવી દેવાનું। જુઓ, સામે કરી તો આ રીતે ખૂબ જ સરળતાથી થઈ જશે, નહીં ફાવતું હોય ને તેને પણ ફાવશે અને નાની ઘડી થશે। જુઓ, કેટલી સરસ ઘડી થઈ છે, તો ખૂબ જ સરસ આઈડિયા છે। એ જ રીતે આપણે ટી શર્ટને પણ ઘડી કરી શકાય। જુઓ, આ રીતે ઊંધી કરી નાખવાની અને તેને આ રીતે રાખી દેવાની, આપણે જે નોર્મલી ઘડી કરતા હોય ને એ રીતે જ આપણે રાખવાની, બાંય પણ આ રીતે ઉપર રાખવાની અને બીજી બાજુથી પણ એ જ રીતે આપણે એ જ પ્રોસેસથી તૈયાર કરી લેવાનું। ત્યાર પછી છે ને તેને આ રીતે ઉપરથી વાળવાનું એક વખત ગળા પાસેથી, અને બીજી બાજુનો આપણે ભાગ જે વાળીએ ને તેને આ રીતે ગળું તેનું હોય ને
એમાં પરોવી દેવાનું. જુઓ તો તમારે આ ઘડી ખુલશે પણ નહીં. કપડાં કબાટમાં આ રીતે રાખેલા હોય ને તો સરસ ઓછી જગ્યામાં આવી જાય, અને ક્યારેક પડી જાય આપણે ઉતાવળમાં કાઢતા હોઈએ તો ખુલે પણ નહીં. તો ખૂબ જ સરસ આઈડિયા છે. ટ્રાય કરીને જરૂરથી જોજો, અને આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.